અમરેલી જિલ્લો એ ઉદ્યોગ ક્ષેત્રે આગળ પડતો છે, પરંતુ હવે અમરેલી જિલ્લાની અંદર મોટી સંખ્યામાં લોકો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતા થયા છે. સાવરકુંડલા શહેર એ નગારાથી અને સંગીતના સાધનોથી ખૂબ પ્રખ્યાત બન્યું છે. સાવરકુંડલા શહેરમાં 1 ફૂટથી 5 ફૂટ સુધીના નગારા બનાવવામાં આવે છે. મારું નામ રાઠોડ કરણ અજયભાઈ છે. અમારી 1975+ ની અમારી શોપ છે, સૌથી જૂની અને બહુ ઉમદું નામ એટલે ગેબી ઇન્સ્ટ્રુમેન્ટ. સાવરકુંડલા અમરેલી જિલ્લામાં અમારી શોપ છે, મહુવા રોડ. ગેબી ઇન્સ્ટ્રુમેન્ટ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ અમારી પાસે મળી જાય, જેમ કે તબલા, હાર્મોનિયમ, ઢોલ, ઢોલક, હાર્મોનિયમ, આરતી મશીન તેમજ નગારા. અમારું મેઇન કામ તબલા, હાર્મોનિયમ અને નગારાનું છે. અમારું કામ નગારામાં સ્પેશિયલ અમારી વેરાયટી છે. અમારી પાસે 1 ફૂટથી લઈ અને 50-60 ઇંચ સુધીના અમારા નગારા દેશ વિદેશમાં અને ઓલ ઇન્ડિયામાં અમારા ગુંજાય છે, ગેબીના નગારા. અને તમે જે વસ્તુ માંગો એ ઓલ ગુજરાતમાં જે ભાવ ન હોય એ ભાવ અમારી પાસે મળે, કેમ કે અમારું હોલસેલ તેમજ રિટેલનું કામ છે. ઇન્સ્ટ્રુમેન્ટમાંથી કેટલી અંદાજિત આવક થતી હોય છે? જી, અમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને વાત કરીએ તો અમારો એક જ ધ્યેય છે કે ઓલ ગુજરાત અને ઓલ ઇન્ડિયામાં જેટલા બાળકો અત્યારે જે ઇલેક્ટ્રિશિયન, જેમ કે મોબાઈલ ને એવી બધી જે અત્યારે મોબાઈલમાં જે અત્યારે પોતાનો સમય બગાડે છે, એની કરતાં ઇન્સ્ટ્રુમેન્ટમાં બગાડે તો આગળનું એનું જીવન બહુ સારા દાયકામાં જઈ શકે, એવું અમારો ધ્યેય છે. કે કોઈ અમારું એવું કાંઈ કામવાનું છે જ નહીં. અમારી ઇન્કમ એક વસ્તુમાંથી અમારે પરચેસ કરો 10,000ની હોય કે 300 રૂપિયાની, અમારો ઇન્કમ માત્ર ને માત્ર 300 થી 500 રૂપિયાની અંદર હોય છે. કેમ કે અમારો ધ્યેય જ એક છે કે આખું બાળક, તમારું બાળક સંગીતમય વાતાવરણમાં આગળ વધે. આખા મહિનામાં 1 મહિનાની અંદર અંદાજિત કેટલા ઇન્સ્ટ્રુમેન્ટનું વેચાણ થતું હોય છે? જી, હમણાં ઇન્ટરનેટના માધ્યમથી અમારું વધારે પડતું હાલે છે અને 30-35 વેરાયટી રોજ ને રોજ અલગ અલગ રીતે વેચાય છે અને છોકરાઓનો ભરપૂર પ્રોત્સાહન મળે છે કે ભાઈ સાહેબ તમે આવી રીતે વેચો. અને અમારો ભાવ જ રિઝનેબલ છે, એટલે અમારી પાસે કોમ્પિટિશનનું નામ જ ન હોય અમારી પાસે. મહિને અંદાજિત કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વેચાતા છે? બસ મહિને તો બસ ભગવાનની કૃપા છે, હાયલા રાખે છે. 10-15 ઇન્સ્ટ્રુમેન્ટ ડેઈલી વેચાય છે અલગ અલગ વેરાયટીમાં. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરને એક આગવી ઓળખ મળી રહી છે. પરંપરાગત નગારા સમગ્ર ગુજરાતની અંદર પણ બનાવવામાં આવે છે, પરંતુ હવે સાવરકુંડલા શહેરમાં પણ 1 ફૂટથી 5 ફૂટ સુધીના નગારા બનાવવામાં આવે છે. તો સાથે જ ડાક, તબલા તેમજ અલગ અલગ વાજિંત્રો પણ બનાવવામાં આવે છે અને સમગ્ર દેશની અંદર જેનું વેચાણ કરવામાં આવે છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો ઢોલ, નગારા, તબલા તેમજ અલગ અલગ વાજિંત્રોની ખરીદી પણ કરે છે.